એટલામાં વિદુરજી આવ્યા. દર્શન કરે બધો ફલ તો નીચે જાય છે, પ્રભુને તો છિલકા છોતરા રોગ આવે છે. અને સુલભાજીને કહ્યું, તું અંદર જાઓ, જલપાનની તૈયારી કરો, પ્રભુને હું આ રોગ આપીશ. અને ત્યાં જ ફલ સિદ્ધ કર્યા. વિદુરજીએ સફરજનનો ટુકડો પ્રભુના મુખમાં પધરાઈ પ્રભુને પૂછ્યું, પ્રભુ આપણે સોહાયું તો ખરું ને? ભગવાન મંદ મંદ હસી રહ્યા છે. ફરી બીજી વાર સિદ્ધ કરી, પ્રભુને રોગ આવ્યું. પ્રભુ આ સુલભાઈ આપને છિલકા રોગ આવ્યા છે, એનો દોષ ક્ષમા કરો, આ ફળ રોગો આપ તો રસરૂપ છો. ત્યાં પ્રભુ મંદ મંદ હસીને કીધું, વિદુરજી તમારા ફલમાં જે આનંદ નથી આવતો, જે આ સુલભાજીના છોતરામાં આવતો હતો, એને કહેવાય પ્રેમ. તમે નિયમમાં રહીને સેવા કરી રહ્યા છો, તમે નિયમ જોઈને સેવા કરી રહ્યા છો, તમે બધું જ ભાન રાખીને સેવા કરો છો. અને સુલભાજી પ્રેમમાં પોતાનું ભાન ભૂલીને એ મારામાં લય થઈ ગયા છે. અને મારામાં જે ભક્ત લય થાય એને અવસ્થાનું ભાન રહેતું નથી, એને તો પુષ્ટિ કહેવાય છે. અને એટલે જ અહીંયા કહેવાય ને, આજની ઘડી તરડિયામણી, આજનો લાભ લીજીએ. આજમાં જે આનંદ છે એ અવસરનો જે આનંદ છે, આ ક્ષણનો જે આનંદ છે ને એ પછી નથી આવતો. એટલે વૈષ્ણવ આજનો આનંદ લઈ લઈએ. ચાલો
ત્યાં જ સદો સર્વિસ્તાર યશ ધર્મનું નિરૂપણ કરીને આપ યશ ધર્મે પ્રગટ્યા છે અને આપનો સ્વભાવ સદો સ્વીકારનો છે. સાધનને, દશાને, અવસ્થાને, ભાવને, પ્રેમને, ભક્તિને વિચાર કર્યા વગર જીવનો સ્વીકાર કરવો એ જ સ્વદોષ સ્વીકાર છે. હું તમારા લાયક બનું ને પછી તમે મને સ્વીકારો ને, એ અધિકાર લીલા. અને હું લાયક હોઉં કે ના હોઉં, તમે મને પ્રેમ કરો ને, એ જ પુષ્ટિ લીલા. હજારો વર્ષોથી કેટલાય ભક્તો પ્રભુની કામના કરે છે પ્રાપ્ત કરવાની, પણ કરી શક્યા ન કરી શક્યા. ને ગઈકાલે લીધેલું બ્રહ્મ સંબંધ અને ભક્ત ઈચ્છા રાખી કે મારે પ્રભુની સેવા કરવી છે, ક્ષણભરમાં એ જ પુરુષોત્તમ તમારા ઘરે પુષ્ટ થઈને પધારી જાય છે. એ જ સ્વદોષ સ્વીકાર કહેવાય. સ્વીકારવું એટલે વિશાળ મન રાખવું. શું ગોખલેશ પ્રભુનું મને કેવું છે? એક એક જીવનો સ્વીકાર કરવો. શ્રી મહાપ્રભુજી મનમાં વિચારતા કે સાત્વિક ભક્તોની શ્રેણી લઉં, અને 84 ભક્તો તે સાત્વિક નીકળ્યા. શ્રી ગુસાઈજીએ રાજસ્થાનમાં સાત્વિક 3 પ્રકારના ભક્તો લીધા. તો 252 થયા છે. બરાબર છે ગણતરી? હવે ગણતરીનું કાર્ય છે ને ભાઈઓ કરતા બહેનનું વધી ગયું છે. કે મોટા મોટા હિસાબ કરવા સરળ છે, બહુ સમજવાની વાત છે. જુઓ ભાઈઓ લાગે લો રોજ હિસાબ અમે કરી, મોટા મોટા હિસાબ કરવા સરળ છે, પણ નાના નાના હિસાબ જે કાપલીમાં લખેલા હોય ને એ બહુ કઠિન છે. આ બહેનોને જ આવડે. સાચી વાત ખોટી વાત કહું તો અહીંયા સ્વદોષ સ્વીકાર. શ્રી ગોખલેશ પ્રભુ એક એક જીવને સ્વીકારે છે. શરણ આવી સ્વીકાર. એક એક જીવને શરણે આવેલા દરેક ભક્તોને તારવા માટે શ્રી ગોકુલનાથજી બિરાજે છે. અને કેવી રીતે? તો કહ્યું ને એક એક જીવને તારવા અને એક એક જીવને પોતાના બનાવવા. સ્વીકૃતિ છે અહીંયા. કેવી છે લીલા? પ્રભુ જોડે જોડી દેવાની લીલા છે. કહેવાય ગોકલેશ તે જીવ જોડાયો છે ને અવસ્થા શું? તો કહે છે ને કે શ્રી ગોકલેશ પ્રભુ સાથે જોડાયેલો જીવ એ પ્રભુને ગોતવા જતો નથી, પ્રભુને ગોતતા ગોતતા આવે છે કે મેરો સેવક કહા પે હૈ. અનન્ય પ્રીતિની ભાવના એ શ્રી ગોકુલનાથજીની ભાવના છે. અનન્ય આસક્તિની ભાવના, મોહ દૂર કરીને સમર્પણની ભાવના એ શ્રી ગોકલેશ પ્રભુની પ્રકાર લીલાનો પ્રકાર છે. અરબસ્તાનમાં એક ફકીર બિચારા ફરતા હતા થેલો લઈને, ઝોલી લઈને. ફકીરને ફરતા જોયું કે ઓહો આ કોઈ ચિરાગ લઈને ફરી રહ્યો છે. ફકીર આકાશથી ઉડતો ઉડતો ભૂમિ પર આવ્યો અને એક મૌલવીજીને જોઈ ગયા. એ મૌલવીએ પૂછ્યું કે અરે ફરિસ્તાજી, આ ફકીર બનીને તમે ક્યાં ફરો છો? તમારી આ ઝોલીમાં શું છે? કે ડાયરી છે. કે શું છે ડાયરીમાં? કે ડાયરીમાં એવું છે કે શું છે? કોને? કે ડાયરીમાં એવું છે કે કોણ ખુદાને વધારે બંદગી કરે છે, કોણ એવો છે જે ખુદાની વધારે કામના કરે છે, જે ખુદાનો સાચો બંદો છે, એવું કોણ કોણ છે એના નામ લખેલા છે. તો મૌલવીએ કીધું ભાઈ આખો દિવસ બંદગી હું કરું છું, મારું નામ હશે. આખી ડાયરી જોઈ, નામ ના મળ્યું. એટલે ખુદાની બંદગી કરવામાં હું આટલો કાચો છું હજી. પેલા તો ડાયરી બંધ કરીને ઝોલીમાં નાખી નીકળી ગયા પાછા. કેટલાય દિવસો થયા. 6 મહિના નીકળી ગયા ને પાછા એ જ ફરિશ્તો એ ઝોલીની ડાયરીની ફરતો દેખાયો. એ પેલા મૌલવીજી પાછા જોઈ ગયા. ઓ ફરિશ્તા, ઓ ફરિશ્તા, ઓ ફરિશ્તા, 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 બધા પકડ્યો. બોલ કે શું લઈને ફરો છો?
મૌલવીએ ફરી પછી શું લઈને ફરો છો? ફરિશ્તા કહે છે એક બીજી એક ડાયરી છે. કે ડાયરીમાં શું છે? કે ડાયરીમાં એવું છે કે પહેલા જે હું ડાયરી લઈને આવ્યો હતો એ કોણ છે એવો જે ખુદાની બંદગી સારી કરે છે એનું લિસ્ટ હતું. અને હું જે અત્યારે ડાયરી લઈને આવ્યો છું ને એ કેવી ડાયરી છે કે ખુદા કયા ભક્તને યાદ કરે છે, કયા બંદાને યાદ કરે છે ને એનું લિસ્ટ છે. પેલો કહે છે આમાં તો મારું નામ હશે જ નહીં, બંદગીમાં નામ ના આવ્યું તો ખુદા યાદ કરવામાં ક્યાં નામ આવવાનું? તો પેલો ફરીસ્તો કહે ડાયરી જોવી છે? ક્યાં જોવી છે? ડાયરી ખોલી, નામ વાંચ્યું તો પહેલું નામ એ મૌલવીનું નીકળ્યું હતું. એનો મતલબ શું થયો ખબર છે? કે ગોકુલનાથજી એવી કૃપા કરે છે કે પ્રભુ પાસે તમારે ભગવત નામ લેતા લેતા ભગવાન પાસે જવાની જરૂર નથી. ગોકુલનાથજી એવી ડાયરી બનાવી રહ્યા છે ને કે એનો જે સેવક છે એનું નામ એવી ડાયરીમાં છે કે ભગવાન ગોવર્ધનનાથ જેને યાદ કરીને એને મળવા આવે એવી ડાયરી ગોકુલનાથજી પાસે છે. એને કહેવાય સ્વદોષ સ્વીકાર નિરૂપણમ. સ્વદોષ સ્વીકાર છે, તમારો સ્વીકૃતિ છે, તમારો સ્વીકાર કરવા શ્રી ગોકુલનાથજી પ્રમેય રૂપે આવ્યા છે, પ્રેમ વરસાવા આવ્યા છે. શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજી શ્રીનાથજીની સ્થાપના કરી. શ્રી ગુસાઈજી ઘર ઘરમાં શ્રીનાથજીને પધરાવ્યા, પણ એ જ ઠાકોર જોડે પ્રેમ કેવી રીતે થાય? એ જ ભગવાન જોડે એ ભગવાનને પ્રસન્ન કેવી રીતે રખાય? એ જ ભગવાનને આપણા ઘરમાં સદાય પ્રેમની દોરીથી કેવી રીતે બાંધીને રખાય કોણ શીખવાડશે? એ ગોકુલનાથજી શીખવાડી ગયા છે. જો લગ્ન તો બધા કરાવી દે, એ લગ્ન કરાવવું સહેલું છે, પણ લગ્ન કરાવ્યું ને લગ્ન પછી જે દાંપત્ય જીવનની મધુરતા, સફળતા અને મિલનના પ્રકાર એ બતાવવા અને એ પ્રકારનું જીવનમાં આનંદ વ્યાપક બને એ પ્રકાર સમજાવવું, એકબીજાને કેવી રીતે પ્રસન્ન રાખવા એ પ્રકાર સમજાવવું, મહત્વ એનું છે. લગ્ન તો થઈ જાય, લગ્ન થવું ક્યાં અઘરું છે, પણ લગ્નને નિભાવવા કેવી રીતે એ કોણ શીખવાડશે? આ જગતમાં ભગવાન જોડે બ્રહ્મ સંબંધ થયું, પણ બ્રહ્મ સંબંધથી કૃષ્ણ જોડે સદાય સંબંધ બંધાયેલો રહે ને કૃષ્ણ મારો ને હું કૃષ્ણનો બની જાઉં ને એકબીજાના પ્રેમમાં ગળા ડૂબ થઈ જઈએ એ પ્રકાર કોણ બતાવશે? તો કીધું મહાપ્રભુજીએ ગોવર્ધનનાથજીની સ્થાપના કરી, પ્રભુ પ્રગટ થયા છે અને પાટે પધરાવ્યા. ગુસાઈજી ઘર ઘરમાં ઠાકોરજીને પધરાવ્યા અને ગોકુલનાથજીએ એ ઠાકોરજીને તમારો પ્રીતમ, તમારો પ્રિય, તમારા સ્નેહી બનાવી દીધા છે. સેવા પ્રેમથી સ્વીકારીને એવા સ્નેહી બનાવ્યા છે. એટલે જ અમારે ત્યાં વારંવાર કહે છે ને ગોપાલદાસ કે તાત તણુ પ્રિમ્બે રસના. શ્રી ગોકુલેશ પ્રભુ મહાપ્રભુજીના એવા દિવ્ય કાર્ય કરવા આવ્યા છે. અનન્ય સૃષ્ટિને અહીંયા સ્થાપિત કરી છે. એટલે જ કહેવાય મહાપ્રભુજીની બાલલીલા એ શ્રી ગોકુલનાથજીની બાલલીલા છે. શ્રી મહાપ્રભુજીનું દિવ્ય જ્યોતિમય મુખારવિંદ એ જ મુખારવિંદ શ્રી ગોકુલેશ પ્રભુનું છે. સ્મરણ કરવાની છટા અને સત્સંગ કરવાનો પ્રકાર એ પણ શ્રી મહાપ્રભુજી સમાન છે. શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ જોઈએ તો એવું લાગે સાક્ષાત શ્રી વલ્લભનું સ્વરૂપ જ પ્રગટ થયું છે. લાગે શ્રી મહાપ્રભુજી સર્વમાં ઉત્તમ છે, એટલે જ ગુસાઈજી એમની માટે સર્વોત્તમજી પ્રગટ કર્યા છે. એટલે શ્રી ગોકુલનાથજી માટે સર્વદા સર્વભાવેન ભજનીય બ્રજાદીપ. બ્રજાદીપ કોણ છે? કહેવાય કે એ સમયમાં વ્રજમાં ભગવાન કૃષ્ણ પ્રગટ્યા, પણ કૃષ્ણ પ્રગટ થયા પણ એ જ કૃષ્ણનું ગોકુલનાથજીનું સ્વરૂપ કયું? તો કહેવાય કે સહસ્ત્ર ભુજા ધારણ કરીને જેને એક એક ભક્તોનો સામગ્રી આરોગ્ય શ્રી ગિરિરાજજી એ સાક્ષાત શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ છે. સહસ્ત્ર પૂજા ધારણ કરીને એક એક ભક્તોની સામગ્રી સ્વીકારી આખા ગિરિરાજ પર્વતને સામગ્રી ઢક્યો એ સ્વરૂપ કોણ હતું? એ શ્રી ગોકુલનાથજીનું હતું. અને એ જ ગોકુલનાથજીનું સ્વરૂપ પ્રગટ ક્યારે બતાવ્યું? જ્યારે ઇન્દ્રએ પ્રકોપ કર્યો,
જ્યારે ઇન્દ્રનો પ્રકોપ થયો, નારદજીએ જ અન્નકૂટની સામગ્રી લઈને ઇન્દ્ર પાસે પહોંચ્યા અને ઇન્દ્રને કહ્યું કે તને વધાઈ છે. ઇન્દ્ર કહે કે મને શેની વધાઈ આપો છો? નારદજી કહે કે ભગવાન કૃષ્ણ નાનકડા બાળકે તારું માન ભંગ કર્યું, તારી પૂજા બંધ કરી, ગિરિરાજની પૂજા શરૂ કરી. એની આ સામગ્રી વ્રજ ભક્તોએ ગિરિરાજને